નમસ્કાર દર્શક મિત્રો, આઇકોન ન્યૂઝમાં હું ધ્વની આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। એબીવીપીના કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। બીવીએમ ખાતે 2 દિવસીય ઉર્જા 2019 ઇવેન્ટનું આયોજન કરાયું। વિદ્યાનગરમાં ચાલતા ભાગવત સપ્તાહના ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવ યોજાયો। બાકરોલ સ્વામિનારાયણ મંદિર ખાતે શતાબ્દી મહોત્સવ યોજાયો। એવી રોડ પર વેડિંગ એક્ઝિબિશન યોજાયું। હવે વધુ સમાચાર જોઈએ વિગતવાર। સરદાર પટેલ યુનિવર્સિટી સંચાલિત મહિલા હોસ્ટેલમાં જમવાનું યોગ્ય ન અપાતા એબીવીપીના કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ કરી કુલપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓનો સામનો કરવામાં આવતો હોય છે, ત્યારે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ચાલતી મહિલા હોસ્ટેલમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓને જમવામાં પડતી મુશ્કેલીઓ અને અખાદ્ય ખોરાક આપવામાં આવતો હોય, જેને લઈ એબીવીપીના કાર્યકરો દ્વારા નારા લગાવી યુનિવર્સિટીના સત્તાધીશો સામે વિરોધ નોંધાવ્યો હતો અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। યુનિવર્સિટી દ્વારા સંચાલિત લેડીઝ હોસ્ટેલમાં ખાવાનું સારું ના હોવાથી એબીપી જોડે પ્રશ્ન આવ્યો હતો। એની માટે આજની તારીખે એબીપીના કાર્યકર્તાઓએ યુનિવર્સિટીમાં આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે। જો આવેદનપત્ર આપ્યા બાદ કાર્યકર્તાઓને ચોક્કસ સમયે સંપૂર્ણ કાર્યવાહી ના થઈ તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે। કેવા પ્રકારનું ખાવા નથી આપતા લોકો? તે ખાવામાં સ્વચ્છતા નહીં હોતી, ખાવામાં સ્વાદ નહીં હોતો, એવા વિવિધ પ્રકારના પ્રશ્નો હોસ્ટેલ દ્વારા કરવામાં આવી। હોસ્ટેલના રેક્ટર શું કહી રહ્યા છે? રેક્ટરે કહ્યું છે કે આપણે વાત કરવામાં આવી છે હવે આગળ બધી કાર્યવાહી સારી રીતે થઈ જશે અને ખાવાનું સારું આવી જશે। અનિલ પટેલ, આઇકોન ન્યૂઝ, વિદ્યાનગર। બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે એલ્યુમની એસોસિએશન દ્વારા ઉર્જા 2019નું આયોજન કરવામાં આવ્યું। ચારુતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે બીવીએમ એલ્યુમની એસોસિએશન દ્વારા એલ્યુમની મીટ ઉર્જા 2019નું આયોજન કરવામાં આવ્યું, જેના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ ભીખુભાઈ પટેલ, રિટાયર્ડ આઈએએસ ભાગ્યેશ જહા, ગણપત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર્સ ડોક્ટર એલ.એન. પટેલ, બીવીએમના પ્રિન્સિપાલ ડોક્ટર ઇન્દ્રજીત એન. પટેલ, ઇવેન્ટ ચેરમેન બી.એમ. વ્યાસ, પારૂલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર એમ.એન. પટેલ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। એલ્યુમની મીટ ઉર્જામાં દેશ વિદેશથી આવેલા વર્ષ 1958થી લઈને વર્ષ 2000 સુધીના બીવીએમના સ્નાતકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। દિવસીય જહા દ્વારા લાઈફ ઇઝ સેલિબ્રેશન, તુષાર શાહ દ્વારા ફ્યુચર ચેલેન્જીસ રિલેટેડ ટુ વોટર વિષય પર એક્સપર્ટ લેક્ચરનું આયોજન તથા ઓપન હાઉસ, ગુરુવંદના, મણિલક્ષ્મી તીર્થ ખાતે વિઝિટ, મ્યુઝિકલ નાઇટ, અમૂલ ડેરી પ્લાન્ટ વિઝિટ તથા મોડર્ન અમૂલ ચોકલેટ પ્લાન્ટ વિઝિટ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે।
આ ઉપરાંત આઈટી, કન્સ્ટ્રક્શન, વોટર રિસોર્સ મેનેજમેન્ટ, લાઈફ મેનેજમેન્ટ વિષય પર જે તે વિષયના તજજ્ઞો તથા એલ્યુમની મેમ્બર્સનો બીવીએમના વિદ્યાર્થીઓ સાથેના સંવાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આજનો કાર્યક્રમ છે એનું નામ છે ઉર્જા 2019 એ અમે લગભગ એકાદ બે વર્ષ પહેલાં એકવાર CL પટેલ સાહેબ સાથે વાત કરતા હતા કે BVM 2022-23માં 75 વર્ષ પૂરા કરશે અને 75 વર્ષ પૂરા કરે તો એ ટાઈમે એક મોટું રિયુનિયન કરવું, બધા જૂના વિદ્યાર્થીઓને બોલાવવા અને એ ટાઈમ એ પણ વિચાર કરો કે BVM જે 75 વર્ષમાં જે કામ કર્યું તો હવે આગલા 75 વર્ષ ફરી જો વિચારવાનું હોય તો BVMનો રોલ આપણે રીઇન્ટરપ્રિટ કરવો જોઈએ અને BVMની સામે નવી પ્રકારના કયા ચેલેન્જીસ આવશે અને એકેડેમિક પ્રોસેસમાં શું પરિવર્તન કરવા જોઈએ, એની અંદર કેટલો ખર્ચ થશે અને BVMની કોલેજનો જે ઢાંચો છે એની અંદર શું ફેરફાર કરવા અને કેટલું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ એની ક્લેરિટી આપણે જૂના વિદ્યાર્થીઓ સમક્ષ મૂકવા માટે તક લેવી જોઈએ એવી રીતે. અને કોઈપણ કોલેજ હોય તો એ કોલેજની મૂડી જે છે એ બેંક બેલેન્સ નથી પણ એના એલ્યુમનાઈ છે અને એ એલ્યુમનાઈ લગભગ 15,000 જેટલા એન્જિનિયરો આ કોલેજે પેદા કર્યા છે. તો એ લોકોનો સાથ સહકાર લઈ અને આ કોલેજને કોઈ બીજા ઉપર નિર્ભર ના રહેવું પડે અને હાથ લાંબો ન કરવો પડે અને આપણા એલ્યુમનાઈ અને કોલેજના જે મેનેજમેન્ટ જે છે ભેગા થઈને આપણે આગલા ટાઈમ માટે આવતા વર્ષો માટે ફાઇનાન્સની કંઈ અરેન્જમેન્ટ કરીએ અને નવું એકેડેમિક શિક્ષણ વ્યવસ્થા શું કરવી એના અંગે પગલાં લઈએ. તો એના ભાગરૂપે બધા ધીમે ધીમે કરીને બધા જૂના વિદ્યાર્થીઓને ભેગા કરવા માટે વારંવાર આવી રિયુનિયન એરેન્જ કરવું અને જેથી એ લોકો કોલેજમાં આવે, મળે, એકબીજાને જાણે અને કોલેજ પ્રત્યે એ લોકોના કોન્ટેક્ટ રિવાઇવ થાય અને એકબીજા કેવી રીતે ઉપયોગી થઈ શકે એકેડેમિકમાં અને નોન એકેડેમિક બંને એરિયામાં એનો વિચાર થઈ શકે. એટલા માટે એના ભાગરૂપે આ 2019નું રિયુનિયન કર્યું છે અને અહીંયા લગભગ 400 થી 500 એન્જિનિયરો 1958થી લઈને આજ સુધી જે મળ્યા બધા લોકો અહીંયા ભાગ લેવા માટે આવ્યા છે. બિરલા એન્જિનિયરિંગ કોલેજની સ્થાપનાથી અત્યાર સુધી જે કંઈ ગ્રેજ્યુએટ થયા એમનું રિયુનિયન એ આજે મળી રહ્યું છે અને કદાચ ગુજરાતમાં એક મોટામાં મોટું રિયુનિયન હશે એવું મારું માનવું છે. અને આ પવિત્ર ભૂમિમાં કોલેજની સ્થાપના થઈ છે એટલે જે કોઈ અહીંથી બધા BVMITsને એના પ્રત્યે પ્રેમ છે અને એને સદાય પ્રેમ રહેશે અને પ્રગતિ કરશે. ચારુતર વિદ્યામંડળ પણ આ પ્રથમ એન્જિનિયરિંગ કોલેજને એટલું જ મહત્ત્વ આપે છે કે જેથી આ કોલેજનું નામ જળવાઈ રહે. ચારુતર વિદ્યામંડળ સંચાલિત રાજ્યની પ્રથમ એન્જિનિયરિંગ કોલેજ બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે આજરોજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક અધિવેશન મળવા જઈ રહ્યું છે જેમાં દેશ વિદેશના અને 1958થી લઈ અને 2006 સુધીના ગ્રેજ્યુએટ્સ 2 દિવસ માટે ભાગ લઈ રહ્યા છે અને સંસ્થા પ્રત્યે પોતાની લાગણી અદા કરવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. આ બંને દિવસ દરમિયાન જે આપણા રિનાઉન્ડ એલ્યુમની છે એ વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્શન કરશે, વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી ઘડવા માટે માર્ગદર્શન આપશે અને દરેક વિભાગની મુલાકાત લઈ જ્યાં પણ ત્યાં સુધારવાનો અવકાશ હોય એમના અનુભવોનો લાભ અમને આપશે જેથી આવનાર દિવસોમાં સંસ્થા વધારે વધારે પ્રગતિ કરી શકે અને ચારુતર વિદ્યામંડળનું અને રાજ્યનું નામ દેશભરમાં નામાંકિત થાય એ માટે સમગ્ર ટીમ BVM પ્રયત્ન કરી રહી છે. CVM, Board of Governors, BVM, and also President Alumni Association and 74 graduate, respected Sri Brajesh Jha, retired IAS, Government of Gujarat, very senior academician Dr. M.N. Patel sir,
Dr. Ellen Patel sir, team members of BVM Reunion Urja 2019, members of Executive Committee BVM Alumni Association, distinguished alumni, faculty friends, invited guests, and my dear students. On behalf of parent body Charota Vidya Mandal, entire BVM Engineering College family, and on behalf of organizing committee BVM Reunion Urja 2019, I heartily extend a warm greetings and welcome you all on this 2-day celebration of Reunion 2019. અનિલ પટેલ, આઇકોન ન્યૂઝ, વિદ્યાનગર. અરુણોદય સોસાયટીમાં ચાલતા ભાગવત સપ્તાહના ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો. દૂધનો સારથી ઘી છે, ફૂલોનો સાર મધ છે, ધાતુઓનો સાર સોનું છે, મમતાનો સાર માં છે, સંસ્કારનો સાર સંસ્કૃતિ છે, અન્નનો સાર લોહી છે, હવાનો સાર પ્રાણવાયુ છે, તેમ ધર્મનો સાર ભાગવદ ગીતા છે. કર્મજ્ઞાન અને ભક્તિનું પવિત્ર પ્રયાણ એટલે ભાગવત. મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો આ ભાગવત સપ્તાહમાં જોડાયા અને ભક્તિમય બન્યા હતા. જય શ્રી કૃષ્ણ. મારું નામ જ્યોતિ છે. હું આજે લંડનથી આવી છું. મારા મમ્મી દીપકબેન કનુભાઈ અમીર અમારી સાથે લંડન રહે છે અને એમની બહુ જ ઈચ્છા હતી કે આવું કંઈક પુણ્ય કામ કરે સર્વ પિતૃઓના મોક્ષ માટે. એટલે અમે સરસ ભાગવત કથા એમણે ઓર્ગેનાઇઝ કરી છે અને આજે ચોથો દિવસ છે. આજે કૃષ્ણ જન્મ છે. સર્વ વૈષ્ણવોને મોસ્ટ વેલકમ, આવીને લાભ લે. અને અમારા મમ્મી જે ઘણું પુણ્યનું કામ કરે છે એ બધાને લાભ લેવા માટે ખાસ ખાસ આમંત્રણ આપે છે. અને બીજું તો કાંઈ નહીં, પણ અમે બીજું કાંઈ કરી શકવાના નથી, પણ જે બી અમારાથી થાય, અમારી લક્ષ્મી સાચી રીતે વપરાય છે એ જોઈને અમને ઘણો આનંદ થાય છે. એવો રસ્તો બતાવો. બ્રહ્માએ કીધું મારી જોડે કોઈ રસ્તો નથી, ચાલો આપણે શંકરની પાસે જઈએ. શંકરે કીધું કે મારી જોડે પણ કોઈ રસ્તો નથી, ચાલો આપણે બધા વિષ્ણુની પાસે જઈએ. ભગવાન વિષ્ણુએ કીધું કે મારી પાસે એક પ્રોજેક્ટ છે. જો સમુદ્રનું મંથન થાય તો તેમાંથી અમૃત નીકળે ને અમૃત જો દેવોને પીવડાવી દઈએ તો દેવો બધા બળવાન બની જાય. તો દેવતાએ કીધું ચાલો ભગવાન કરો મંથનની તૈયારી. પણ સમુદ્રનું મંથન તમારા એકલાથી નહીં થાય, દાનવોનો પણ થોડોક સાથ જોઈશે. દેવોને દાનવોને ભેગા કોણ કરે? તો નારદ યાદ આવ્યા. નારદ આયા રાજા બલિની પાસે. દાનવોનો રાજા બલિ છે. નારદે કીધું કે રાજા, દેવતાઓની પાસે એક પ્રોજેક્ટ છે, જો વેરઝેર ભૂલવા તૈયાર થતો હોય તો દેવતાઓ તૈયાર છે. સમુદ્રનું મંથન થાય અને અમૃત નીકળે તો દેવો અને દાનવો વહેંચી લે.
દાનવે બલીએ કીધું કે જો દેવતાઓ તૈયાર હોય તો પછી અમે તૈયાર છે, ચાલો. સુખદેવજી વર્ણન કરે પરીક્ષિત મંદરાચલ પર્વત લાવ્યા, વાસુકી નાગનો દોરડો બનાવ્યો અને જ્યાં સમુદ્ર મધ્ય મુક્તાની સાથે પર્વત સમુદ્રમાં ઉતરી ગયો. દેવો કેવા લાગ્યા, ભગવાન તો પર્વત તો અંદર ઉતરી ગયો. ભગવાને કીધું ચિંતા ન કરશો, પ્રત્યેકનું ધ્યાન રાખનારો ઈશ્વર છે, ક્યારેય કોઈને નિરાશ કરતો નથી. કોઈ પણ કાર્યમાં જ્યાં સુધી પ્રભુનું પીઠબળ નથી મળતું ત્યાં સુધી કાર્ય સફળ થતો નથી. પ્રત્યેક કાર્યમાં પ્રભુનું પીઠબળ જોઈએ. ભગવાને કીધું જો પર્વત ધીરે ધીરે ઉપર આવે છે. જ્યાં દેવો અને દાનવે જોયું પર્વત ધીરે ધીરે ઉપર આવે, અરે આટલા મોટા વિશાળ પર્વતને કોણ ઉપર લાવી રહ્યું છે? જ્યાં નીચે નમીને જોતા 24 અવતારનો એક અવતાર ભગવાન કચ્છ નારાયણના રૂપમાં પ્રગટ થતા. બોલીએ કચ્છ નારાયણ ભગવાન કી જય. ભગવાન કાચબાના રૂપમાં પ્રગટ થયા. પ્રભુએ પીઠબળ આપ્યું, સમુદ્રનું મંથન થયું પણ કશું નીકળ્યું નહીં. દેવતાઓ ફરી પાછા દુખી થઈ ગયા કે આટલું બધું મહેનત કરીએ છીએ, આટલું બધું કામ કરીએ છીએ, છતાંય કશું મળતું નથી. તો ભગવાને પોતાનો કૌસ્તુક મણી સમુદ્રમાં નાખી દીધો. દેવતાઓને પ્રોત્સાહન આપ્યું, જો કંઈક નીકળ્યું, કંઈક નીકળ્યું. ભગવાને કીધું આ તો મારો જ છે ને, લાવો લઈ લો. લક્ષ્મીને કીધું જાઓ ડૂબકી મારો, પણ જોજો હો બીજા કોઈને વરમાળા નહીં પહેરવાની, મને જ પહેરવાની. લક્ષ્મીએ ડૂબકી મારી, વરમાળા હાથમાં લઈને આવ્યા છે. બધાની ઈચ્છા છે લક્ષ્મી મને વરે, મને વરે, પણ લક્ષ્મી તો નારાયણની જ છે. ભગવાનને વિષ્ણુને જે વરમાળા પહેરાવી દીધી. સમુદ્ર મંથન કરતા કરતા કપિલા ગાય નીકળી, દેવતાઓ લઈ ગયા. પાંચજન્ય શંખ નીકળ્યો, ભગવાન વિષ્ણુએ લીધો. એરાવત હાથી નીકળ્યો, ઇન્દ્ર લઈ ગયો. પારિજાતક વૃક્ષ નીકળ્યું, દેવતાઓ લઈ ગયા. મદિરા નીકળી, દાનવો લઈ ગયા. સારી સારી વસ્તુઓ નીકળી તો બધાએ વહેંચી લીધી, પણ 14મું રત્ન હળાહળ. અનિલ પટેલ, આઇકોન ન્યૂઝ, વિદ્યાનગર. પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ નિમિત્તે બાકરોલ સ્વામિનારાયણ મંદિર ખાતે ભક્તિ કાર્યક્રમ યોજાયો. ધનુર્માસમાં ભક્તિનું મહત્વ અને એમાંય પાછો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીનો શતાબ્દી મહોત્સવ એટલે ઉજવણીનો આનંદ કાંઈ અનેરો જ હોય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ નિમિત્તે આણંદ ઝોન મહિલા મંડળ દ્વારા કીર્તન આરાધનાનો સંકલ્પ કર્યો હોય બીએપીએસ સ્વામિનારાયણ મંદિર કલીકુંડ નગર બાકરોલ ખાતે કીર્તન આરાધનાનો ભક્તિ કાર્યક્રમ બપોરે 2.5 કલાકે યોજાઈ ગયો, જેમાં 200 થી 250 જેટલી હરિભક્ત બહેનોએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા તેમજ ગુણગાન ગાતા કીર્તનો રજૂ કર્યા હતા. તેમજ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીની મહાનતા અને મહિમા દર્શાવતું વક્તવ્ય રજૂ કર્યું હતું. નાની બાળાએ પણ સ્વામીનો મહિમા દર્શાવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આણંદ ઝોન મહિલા મંડળ દ્વારા રજૂ થયેલ આ 54મી કીર્તન આરાધનામાં સૌ હરિભક્તો ભક્તિમાં મય બની ગયા હતા. અંતમાં ગરબા ગાઈ આરતી બાદ કાર્યક્રમનું સમાપન થયું હતું.
આધાર એ એના ગુણો છે, એના ગુણોનો આધાર સરળતા છે. તો આપણે એમના સરળતાના ગુણો જોઈએ કે બાપા ઉચ્ચ શિખરે વિરાજમાન હોવા છતાં પણ એમનામાં સરળતાનો ગુણ સહજ જોવા મળે છે. અને બાપા પોતાના 95 વર્ષના જીવનકાળ દરમિયાન આપણે જોઈએ ને તો બાપાએ ક્યારેય અંગત સુવિધાઓ ક્યારેય માગી નથી, જેવી કે મારે આવી વ્યવસ્થા જોઈએ કે મારે આવી સગવડ જોઈએ કે આવી સભા જોઈએ કે આવો ઉતારો જોઈએ. ક્યારેય બાપાએ હરફ સુદ્ધા ઉચ્ચાર્યો મનોજભાઈ બ્રહ્મભટ્ટ, આઇકોન ન્યૂઝ, બાકરોલ. સ્વયંવર પાર્ટી પ્લોટ ખાતે વેડિંગ એક્ઝિબિશનનું વિશાળ પ્રદર્શન યોજાયું. સ્વયંવર પાર્ટી પ્લોટ આણંદ વિદ્યાનગર રોડ ખાતે વેડિંગ એક્ઝિબિશન વિશાળ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ વેડિંગ એક્ઝિબિશનનું રિબિન કાપી ઉદ્ઘાટન મુખ્ય મહેમાન વિયુનગર જીઆઈડીસીના પ્રમુખ શ્રી હર્ષદભાઈ મહેતા, અતિથિ વિશેષ શ્રી દિલીપભાઈ પટેલ, બિલ્ડર હેમંતભાઈ પંડ્યા, મુકેશ પંચાલ, આયોજક કુશલ સુથાર દ્વારા આ વેડિંગ એક્ઝિબિશન ખુલ્લું મુકાયું હતું. આ પ્રદર્શનમાં કુલ 60 જેટલા જુદી જુદી જ્વેલરી, ડ્રેસ મટીરિયલ, વોલ પીસ, ફેન્સી ડ્રેસ જેવા કુલ 60 સ્ટોલ રાખવામાં આવ્યા છે. આ પ્રદર્શન 3 દિવસ સુધી ચાલુ રહેશે. એવરગ્રીન્સ દ્વારા દર વર્ષે સ્વયંવર પાર્ટી પ્લોટમાં આ રીતનું એક્ઝિબિશન થાય છે અને દર વર્ષે અમારો કચ્છ કલાનો અહીંયા સ્ટોલ હોય છે અને આ વર્ષે પણ એનઆરઆઈ વેડિંગ એક્ઝિબિશન અહીંયા થયું છે અને ખૂબ સારો પ્રતિભાવ અને પ્રતિસાદ મળેલો છે. તો અમે ખૂબ ખૂબ આભારી છે અને ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ.
અનિલ પટેલ, આઇકોન ન્યૂઝ, આણંદ. તો આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. કાલે ફરી મળીશું આ જ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Thank you.